તો ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ખરેખર ચોંકાવનારી છે। રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં અથાણામાંથી નીકળી છે ગરોળી। જી હા, અથાણામાંથી ગરોળી નીકળવાની ઘટના અમદાવાદથી સામે આવી છે। શહેરના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને આ કડવો અનુભવ થયો છે। જે અથાણામાંથી મૃત ગરોળી નીકળી તે સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને 1 મહિના પહેલા 28 મેના દિવસે પરિવારે તે ખરીદ્યું હતું। થી 1 મહિના પહેલાં વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સમાં જૈન ગૃહ ઉદ્યોગમાંથી લાવી હતી અને હું લાવ્યા પછી મતલબ ડેલી કન્ટિન્યુ હું ખાતી હતી। હું બહાર ગઈ હતી 10 દિવસ માટે, ત્યાં પણ હું લઈ ગઈ હતી। હવે છેલ્લા લાસ્ટ 1 મહિનાથી મારી તબિયત ખરાબ છે, મારા ઘરમાં બી બધાને એવું છે, પણ એવું નોર્મલ છે એમ સમજીને મેં કંઈ એવું માઇન્ડમાં લીધું નહીં। આ કંઈક અજીબ જેવું લાગ્યું તો મેં ચેક કર્યું કે અથાણાનો કટકો તો છે નહીં, તો આ છે શું? તો જોયું તો બધાએ ચેક કર્યું ઘરમાં, તો મને લાગ્યું ગરોળી છે। મેં માઇન્ડમાં રાખ્યું, મારા હસબન્ડને કીધું કે આ શું છે, એમને કીધું ગરોળી છે। તો પછી મને વોમિટિંગ થવા લાગી। મેં ફોન કર્યો, આમાં એક નંબર હતો ડબ્બા ઉપર, ત્યાં મેં કોલ કર્યો કે તમારા ત્યાંથી અથાણું લાવી હતી ને મને આ રીતનું થયું છે। એમને મને શું કીધું કે મેડમ તમને ડબ્બો બીજો બદલી આપવામાં આવશે, તમને ફ્રેશ ડબ્બો પેકિંગ ડબ્બો આપી દઈશું। ફૂડ સેફ્ટીવાળાને મેં કોલ કર્યો રાત્રે, એમને મને એવું કીધું કે અત્યારે તો બધું બંધ છે અને તમે રોંગ નંબર લગાવ્યો છે। મેં કીધું વાંધો નહીં। સવારમાં મેં ટોલ ફ્રી ઉપર કોલ કર્યો તો એમને મને એવું કીધું કે તમે કોઈ વેબસાઇટ ઉપર તમારે લિંક સેન્ડ કરવી પડશે ને વગેરે વગેરે, ડાયરેક્ટ નહીં થાય। સાણંદમાં મેન્યુફેક્ચર થયેલા શુભ અથાણામાંથી જે ગરોળી નીકળવાનો મામલો છે, આ અથાણું જે ગ્રાહક હિનાબેન રાવલ હતા તેમને વેજલપુરના આ જ જૈન ગૃહ ઉદ્યોગમાંથી ખરીદ્યું હતું। આપ જોઈ શકો છો આ મામલાની જાણ કોર્પોરેશનના હેલ્થ વિભાગને થતાં હાલ જે ટીમ છે તે અહીંયા તપાસ અર્થે પહોંચી છે અને વિવિધ જે પૂછપરછ છે તે આ દુકાનદારની કરી રહી છે, કારણ કે આ જે અથાણું છે શુભ, વિવિધ પ્રોડક્ટ આપ શુભના નામના જોઈ રહ્યા છો, તેનું વેચાણ અહીંયા થાય છે, પરંતુ તેનું જે પ્રોડક્શન છે તે સાણંદના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કોઈ ફેક્ટરીમાં થાય છે। એટલે અહીંયા વિવિધ જે સેલ્સમેન હોય તે અહીંયા આપી જતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે। એટલે હાલ તો અન્ય જે પ્રોડક્ટ છે તેના સેમ્પલ લઈ અને વધુ પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। અહીંયાના જે દુકાનદાર છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। जी कितने साल से आप यहाँ ये बेच रहे हैं? अब आप आपके ध्यान में आया? आपके ध्यान में आया? હાલ તેઓ પોતાના ઉપરી જે ઓનર હોય તેમની સાથે વાત કરી રહ્યા છે, પણ આપ જોઈ શકો છો અન્ય કેટલી એવી પ્રોડક્ટ છે। मैं आपसे पूछना चाहूँगा, आपके ध्यान में आया है कि यहाँ से खरीदे गए अचार में मरी हुई छिपकली निकली है? मेरे को भैया अभी पता भी नहीं है, मुझे अभी पता चला आप लोग आए हुए, जिसके जो मेरे को माल देता है वो भी बताया भी नहीं है। मेरे पास कस्टमर का कोई फोन आया। कौन माल देता है और कहाँ से आता है? देता है साणंद थे। कितने साल से देता है? मेरे को 5 साल से माल देता है। इससे पहले ऐसा कोई वाक्य हुआ है? कोई भी दिक्कत नहीं आया, उससे पहले कोई भी कंप्लेन न कोई भी दिक्कत नहीं आई। ये कस्टमर यही बोला बहुत अच्छा है। इस मामले में कस्टमर ने आपका कोई कॉन्टेक्ट किया? नहीं। हेलो। તો હાલ જે જૈન ગૃહ ઉદ્યોગનું સંચાલન કરે છે તેમનું કહેવું છે કે આ મામલામાં જે ખરીદનાર મહિલા હતા હજી સુધી તેમના દ્વારા અહીંયાનો સંપર્ક નથી કરવામાં આવ્યો, પરંતુ મહિલાનું કહેવું છે કે આ જે શુભ જે પ્રોડક્ટ છે તેના કસ્ટમર કેર પર તેઓએ સંપર્ક કર્યો હતો, જે દરમિયાન તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમે તમને ડબ્બો બદલી આપવામાં આવશું। એટલે આખી ઘટનાથી હાલ તો આ જૈન ઉદ્યોગના જે સંચાલક છે તે અજાણ છે। હવે એ જોવાનું રહે છે કે હેલ્થ વિભાગ આ મામલામાં શું કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।